अस्सलामुअलैकुम मेरे साथियों, मैं समीर आप सभी लोगों का स्वागत करते हैं अपने इस यूट्यूब चैनल पर। और आज हम आप सभी लोगों के लिए एक नए वीडियो को लेकर उपस्थित हुए हैं। जैसा कि आप सभी लोगों को मालूम है कि मुफ्ती सलमान अजहरी की गिरफ्तारी हो चुकी है और बहुत से यूट्यूब चैनलों ने बता रहे हैं कि मुफ्ती सलमान अजहरी की रिहाई हो चुकी है, पर मैं आप लोगों को बता दूं कि मुफ्ती साहब की अभी तक रिहाई नहीं हुई है। और जो भी मेरे साथी मुफ्ती साहब को लेकर दुआ कर रहे हैं कि मुफ्ती साहब जल्द से जल्द सलामती के साथ जेल से बाहर आ जाएं, उन सभी लोगों की दुआओं को अल्लाह ताला ने कबूल कर लिया है। हाँ मेरे साथियों, अल्लाह ताला ने आप लोगों की दुआओं को कबूल किया है और आज आप सभी लोगों की दुआओं की बदौलत ही मुफ्ती साहब को कोर्ट में पेशी की गई है। और कोर्ट में जज साहिबा ने मुफ्ती सलमान अजहरी के ऊपर जो आरोप लगाए गए थे उन सभी बयानों को सुना है। और यहाँ तक जज साहिबा ने वकीलों से पूछा कि मुफ्ती का मतलब क्या होता है, मुसलमानों में मुफ्ती का मर्तबा क्या है। तो चलिए ज़्यादा देर न करके हम आज के कोर्ट में जो पेशी हुई है मुफ्ती सलमान अजहरी की और कोर्ट में क्या कुछ बहस हुई है, उन सभी बातों को हम डायरेक्ट इस वीडियो के माध्यम से देखते हैं। तो चलिए ज़्यादा देर न करके आज के इस वीडियो की शुरुआत करते हैं और जो कुछ भी होगा मैं इसका रिएक्शन आप लोगों को इस वीडियो के अंत में देंगे। तो चलिए वीडियो की शुरुआत करते हैं। તમે તો કાલે કહેતા હતા ને, તમે બચાવ લેવા જવાના હતા કે સર मिल जाएगा। બચાવ થી આવી ગયા? जी सर, वैष्णोदेवी राजकोट से राजकोट के वाले हॉस्पिटल है। રાજકોટ જતો રહ્યો હતો? जी सर, કસ્ટડી ક્યાં હતી? સર એમની કસ્ટડી છેલ્લે કસ્ટડી સર બચાવ કોર્ટની હતી, પણ એ પહેલા જુનાગઢ કોર્ટમાં હતા અને જુનાગઢ કોર્ટે રાજકોટ મોકલી આપી. કેટલી ફરિયાદો છે? સર બે ફરિયાદો છે આપણી થઈ છે. નહીં, જુનાગઢમાં થઈ છે, સર જુનાગઢ રાજકોટમાં થઈ છે. નહીં સર, બચાવ અને એટલે બચાવના સામર્થ્યાની જરૂર છે સર, અને જુનાગઢની જરૂર છે. તો પછી આ રાજકોટ કેમ હતા? જુનાગઢ જેલમાં નહીં રાખતા, છેલ્લે રાજકોટ જુનાગઢની જગ્યાએ રાજકોટ જેલમાં શિફ્ટ કરેલા છે. એટલે જુનાગઢના ગુનામાં ખરા, પણ જુનાગઢ કસ્ટડી ટેમ્પરરી ત્યાં આપી, રાજકોટ રાજકોટ આપી. એટલે રાજકોટમાં કોઈ ગુનો નથી. તો તે દિવસ ટ્રાન્સફર વોરંટ લેવાયા હતા તો તમે પેલું બીજો આરોપી એટલે બીજો આરોપી રજૂ થયો રિમાન્ડ વખત તમે કહેતા હતા ને કે અમે બચાવ લેવા જઈએ છીએ. સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટથી એમનો સામખિયાળીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કરેલા હતા અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા, પણ એમનો છેલ્લી જે જેલ હતી એ સર રાજકોટ પૂરી હતી. બચાવના ગુનામાં ક્યાં રાખ્યા હતા? બચાવના ગુનામાં બચાવ પછી બચાવમાં પતી ગયું એટલે ભાઈ કોણ લઈ ગયું? પછી આપણને આને પણ એમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જુનાગઢના કેસની અંદર, એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા, રાજકોટની જેલને એમને આઉટ કર્યા, પછી આપણે ચાલો આરોપી બોલાવી. સર એ આરોપીને અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈએ છે અમદાવાદ. હા, એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ છે. એ પછી દલીલો કરો ભાઈ, પૂરા નામ બોલીએ. મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ થાય? આવે ને આખા ઇન્ડિયામાં જ આખા. એટલે જે ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો, એટલા. પ્રવચન કરું. yes, આરોપીએ સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે મનસ્ક ઉભું થાય એવું વાતાવરણ ઉભું કરી અને કૃત્ય આચરેલ છે. અને આરોપી સામે હજુ સાહેબ એને એના પાછળ કોઈ કાવતરું છે કે કેમ, કોણ કોણ સંકળાયેલા છે અને એના જે આ કાવતરું હોય તો એના પાછળ કોણ સપોર્ટ કરે છે, એના ફંડ્સ ક્યાંથી આવે છે, આ બધી વિગત સાહેબ મેળવવાની બાકી છે. અને એ માટે એને ફિઝિકલ હાજરી જરૂરી છે. અને બીજા પણ ગુના સાહેબ અરજદાર આ જે પ્રોડક્શનમાં રજૂ થયેલ છે આરોપી સામે નોંધાયેલા છે. અને અને એના સાહેબ આ બેંક એકાઉન્ટ મુંબઈની અંદર ધરાવે છે, તો આ બેંક એકાઉન્ટ પણ તપાસવાના બાકી છે. અને એમાં કેટલું ફંડ્સ છે, ક્યાંથી આવે છે, કોઈ રાજકીય પાર્ટી સંકળાયેલી છે, આ બધી વિગતો સાહેબ મેળવવા માટે ફિઝિકલ હાજરી જરૂરી છે.
અને એના સાહેબ સીડીઆર પણ મેળવવાની તજવીજ કરેલી છે. આ તમામ સંજોગોમાં સાહેબ એને ફિઝિકલ કસ્ટડી જરૂરી હોય સાહેબ રિમાન્ડ 10 દિવસના રિમાન્ડ આપવા વિનંતી. ઓકે, ચાલો બીજું પટેલ કઈ કહેવાનું છે? ત્યાં જુનાગઢમાં પણ ભાષણ કર્યું, એમાં પણ આવું જ છે. જુનાગઢમાં પણ આ કરવાનું બધું છે સર, અને સામખિયાળીમાં પણ આ શું કહેવાય એમાં એટ્રોસિટી કરી, એ બંને ગુનામાં એટ્રોસિટી નથી, અહીંયા જ એટ્રોસિટી. આ જે સાહેબ આરોપી નંબર 1 અગાઉ રજૂ કર્યો એ સાહેબ કસ્બા જમાતના પ્રેસિડેન્ટ છે અને એ રજીસ્ટર હોય. હવે જે સાહેબ મેં આજે ઓર્ડર આજે રજૂ કર્યો છે સાહેબ, હવે એ જોતા સાહેબ જે મેં નશાબંધી બદીઓ બુરાઈ રોકવા માટે તકરીર પ્રવચનનો ધાર્મિક કાર્યક્રમ રાખેલ છે. નામ કસ્બા. ઈશાક કસ્બા જમાતના પ્રમુખ છે મોહમ્મદ ઈશાક ગોરી. આ જરા 2 વાર પૂછીશ. હા, અરે કઈ વાંધો સાહેબ, 5 વાર પૂછજો, વાંધો નહીં. જમાતના પ્રમુખ છે સાહેબ, જોઈન કરી દે. ચાલો. એટલે એવું નથી સાહેબ કે પ્રોગ્રામ અમે કર્યો છે તે ઓચિંતો પ્રોગ્રામ ઉભો કરીને કરી દીધો છે અને મૌલાનાને બોલાયા અને ધાર્મિક આવું ઉશ્કેરણીજનક પ્રવચન આલવા માટે એમને બોલાવી લાયા છે સાહેબ. મેં જે સાહેબ આજે જે ઓર્ડર રજૂ કર્યો છે સાહેબ, એ ઓર્ડર જે રજૂ કર્યો એ ઓર્ડર સાહેબ મને એસડીએમએ સાહેબ મને પરવાનગી આપી છે અને પરવાનગી આપવા માટે મેં જરૂરી પુરાવાઓ જરૂરી રજૂ કર્યું છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે અને કોણ કોણ પ્રવક્તા તરીકે આવવાના છે એના નામ બી લખેલા છે સાહેબ. અને એ પ્રવક્તાના અંદર આ મુફ્તી અઝહરી સાહેબનું બી સાહેબ નામ છે અને એમને જો સાહેબ જો વાંધાજનક હોત એમના યુટ્યુબ ચેનલ. જી સર. ફોજદારી પરચો અરજી 164/24 એ જુનાગઢના એ જુનાગઢના અંદર એમને રિલીઝ કરેલા છે સાહેબ, કોમ્પ્યુટરાઇઝ કોપી છે. પણ એમાં કઈ કલમો હતી? 100 ઉપર હેડિંગ મારેલું સાહેબ, એ ઓર્ડરના ઉપર હેડિંગ છે. એમાં એટ્રોસિટી નથી સાહેબ, નથી. એટલે સાહેબ આ હું કેમ આટલું થોડું કહું છું કે સાહેબ આમાં એક કે અને એના અંદર સાહેબ કોપી જો કે સાહેબ એસડી અરજી અમે આપી મામલતદારમાં, મામલતદારે ઇન્ક્વાયરી કરવા માટે સાહેબ એનો ઓર્ડર કરવામાં આવ્યો, એસડીએમમાં મોકલવામાં આવ્યું, ટાઉન પોલીસને મોકલવામાં આવ્યું. ટાઉન પોલીસે સાહેબ આ પ્રોગ્રામ કરવા સાહેબ કોઈ વાંધો નથી એ પણ સાહેબ એમને રજૂ કર્યું છે ઓપિનિયન. ત્યાર પછી સાહેબ આપવામાં આવ્યું છે અને એ આપવામાં આવ્યા પછી એમને કોપી ફોરવર્ડ પણ કરવામાં આવેલી છે. એના અંદર સાહેબ લખેલું જ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી અને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે 24/23 નો સાહેબ બનાવ છે અને 9/2/24 સાહેબ ફરિયાદ કરી છે. એ વખતે સાહેબ આ લાઈવ હતું સાહેબ, યુટ્યુબ પર પણ હતું અને પોલીસના માણસો પણ ત્યાં હતા સાહેબ. તો એ દિવસે સાહેબ જો એમને વાંધા સરખું જો લાગ્યું હોત ને LIB ના માણસો પણ હતા સાહેબ અને આ પ્રોગ્રામ સારી રીતે કરવામાં આવ્યો છે. એ પ્રોગ્રામનો પોઝિટિવ રિપોર્ટ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલો સાહેબ. અત્યાર સુધી સાહેબ એ બનાવની કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ સાહેબ જુનાગઢના અંદર એક બીજી સભાના અંદર મુદ્દો ઉપસ્થિત થયો એટલે જુનાગઢમાં જે સાહેબ ફરિયાદ દાખલ થઈ, ઇવન ધ સર્ટિફિકેટ એ સારી રીતે થયો છે. એમના માણસો હાજર હતા. તો માણસ એટલે હું ઇઝ મોડાસા ટાઉન પોલીસના માણસો સાહેબ, એમને કોપી આપવામાં આવેલી છે સાહેબ ઓર્ડરની. રેકોર્ડ કે સારી રીતે પૂરો થયો છે અને એઝ્યુમિંગ ધેટ કે ભાઈ કોઈ બી પોલીસ વાળાએ કીધું સારી રીતે થયું છે તો એનાલાઇસિસ કરતા એવું લાગે કે ભાઈ આ સારી રીતે થયો નથી લાગતો તો દે કેન ફાઇલ કમ્પ્લેન્ટ. હા, એક જ કરતા ને સાહેબ. એટલે સારી કોઈ સર્ટિફિકેટ આપી દે એટલે સાચું જ છે એવું ના મનાય. તો એ વખતે સાહેબ તો 24/12 જો સાહેબ જો વાંધાજનક હોત તો એ સાહેબ ત્યાં પોલીસ સ્ટાફના માણસો કોઈ બી કર્યું આપ્યું એની કેપેસિટી હોય પ્રમાણે એને સર્ટિફિકેટ આપ્યું હોય. એનાલિસિસ કરતા એવું FIR માં છે. હા, એ છે જોયું, ઝીણવટભરી રીતે જોતા. ઝીણવટભરી રીતે જોતા જ લાગે. હા, એટલે કોઈ બી વસ્તુ જે છે સાહેબ કે વિડીયો જે હોય, તમારી ચેનલ તમારી, તમે બોલો છો. હા તો બોલું છું. ડિનાયલ છે જ નહીં. ના એ તો ડિનાયલ છે જ એમાં જે સાહેબ. શબ્દો બોલ્યા છે આર યુ ડિનાઇંગ? એ જે શબ્દો છે સાહેબ, કોઈ બી સાહેબ જે યુટ્યુબ ચેનલ હોય કે એનો જે વિડીયો હોય એ તૂટક નથી જોવાનો હોતો સાહેબ. આમને જે પોલીસનો જે ફરિયાદ છે એ સાહેબ યુટ્યુબ ચેનલની 1 કલાક ને 55 મિનિટ ને 102 સેકન્ડ પર જોતા આ શબ્દ બોલવામાં આવેલો સાહેબ.
છે કે નથી? પણ એના આગળનું સાહેબ જોવું પડે ને, પાછળનું છે કે નહીં? પાછળનું છે તો આગળનું અનુસંધાન કયું સાહેબ? હું જે શબ્દ સાહેબ જે બોલ્યો છું એ તો સાહેબ હું પણ બોલું છું ને એ કઈ જગ્યાએ બોલાયો છે એ પણ હું કહું સાહેબ. એમને જે સાહેબ આ એક વસ્તુ છે કે આ જે મુક્તિ છે, મુક્તિ કેમ લખાય છે એ બી સાહેબ હું કહું આપને. હું ઇઝ આ જે આરોપી છે પ્રેઝન્ટ એક્યુઝ ઇઝ અ મુક્તિ. મુક્તિનો મતલબ એ છે સાહેબ કે ધીસ ઇઝ ધ પીએચડી સ્કોલર ઓફ ધ ઇસ્લામિક સાહેબ કલ્ચર એના સિદ્ધાંતોના જે પીએચડી કહેવાય આને. એ કોઈ સાહેબ એવું વ્યક્તિ નથી કે સાહેબ સાંભળીને લાઈને બોલી દીધું. એના જે સાહેબ પીએચડી માસ્ટર છે સાહેબ આના ઇસ્લામિક સિદ્ધાંતોના. અને એમને જે શબ્દ પર સાહેબ એટ્રોસિટી લગાવી છે એ શબ્દ સાહેબ એમનો નથી. એ શબ્દ સાહેબ કોનો છે કે એમની એસ પર ધ એફઆઈઆર સાહેબ. એમની એફઆઈઆર મુજબ એમ કેવું થાય છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો से भी નીચી औकात मानी जाती है. નાવ સર આમે એટ્રોસિટી કેમ લાગી સાહેબ કે આજ ભી હમ મુસલમાનો को દલિતો से भी નીચી औकात मानी जाती है. નાવ સર આમે એટ્રોસિટી કેમ લાગી સાહેબ? કોઈ ભડકાઉ ભાષણ નથી. આ શબ્દ એટ્રોસિટીનો શબ્દ જે પકડ્યો છે આ છે કે આજ ભી હમ મુસલમાનો કો દલિતો से भी નીચી औकात मानी जाती है. એટલે સાહેબ મેં દલિતોને નીચી औकातના નથી કીધા, દલિતોનું તો મેં અપર કાસ્ટ કીધા છે. અમારી औकात નીચી છે. એટલે જે કહે છે સાહેબ સ્કોલર આ મુક્તિ એમ કહે છે કે અમારી औकात દલિતોથી બી નીચી છે. તો એમને why you are comparing? કમ્પેર એટલા માટે કર્યું કે સાહેબ કમ્પ્લેન લઈને જે આવ્યા છે ને સાહેબ. હિન્દુસ્તાનમાં બધા હરખા જ છે ભાઈ, કોઈ નીચે ઊંચા છે જ નહીં. હવે સાહેબ આપણે કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. ના આ શબ્દ ક્યાંથી આવ્યો? કોન્સ્ટિટ્યુશન થી ગવર્ન થઈએ. હા આપણે સાહેબ બધા રોજ જોડે જ છીએ. આપણે કોઈ ઊંચ નીચ છે? તો કેમ તો આપણે બધા ભણેલા તો સરકારને સાહેબ બોલવાની એમ ઊંચ નીચ નથી તો આ સરકારને કેમ ફરિયાદ કરવી પડી સાહેબ? અરે પણ તો તમે બોલ્યા છો એટલે હું ક્યાંથી બોલ્યો સાહેબ? જ્યાંથી બોલ્યા ત્યાં બોલ્યા તો ના પણ ના સાહેબ હું એક વસ્તુ એ કહું, હું ક્યાંથી બોલ્યો એ વસ્તુ કહું હવે આપણે કે સાહેબ આ જે એમને આ પીએચડી છે સાહેબ, મેં એટલા માટે કહ્યું કે આ જે પીએચડી છે એને શું કહ્યું સાહેબ કે 2005 અંદર આ વિડીયો જે છે તૂટક કેમ લખ્યો સાહેબ? એમને આખો વિડીયો જોવો પડે. કોઈ બી જજમેન્ટ જે છે સાહેબ આપણે આખું વાંચીએ છીએ. મારો રિલાય પેરા હું વાંચીને બેસી જાઉં ઇઝ નોટ એ નથી બરાબર સાહેબ. હવે સાહેબ એમણે શું કહ્યું કે આ સાહેબ આ આખા ગૂગલ પર છે. જેમ એ સરકાર તરફે યુટ્યુબ ચેનલનો લઈને આવી શકે છે તો હું સાહેબ ગૂગલ પરથી નથી લાવી શકતો? ગૂગલ પર ક્યાંથી આવ્યું? ઓનલાઈન આખી સાહેબ પીડીએફ છે 403 પાનાની. અને 2005 અંદર મનમોહન સિંહની સરકારે આ સચ્ચર કમિટી, રાજેન્દ્ર સિંહ સચ્ચર, નાવ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ધી દિલ્હી હાઈકોર્ટ સાહેબ, દિલ્હી હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ જે રિટાયર છે એમને સાહેબ સચ્ચર કમિટી એમના નામથી છે સાહેબ. સચ્ચર કમિટીનો રિપોર્ટનો સાહેબ અહેવાલ બનાવ્યો છે અને એમની શરૂઆત થઈ 2005 અને 2006 અંદર લોકસભા 30/11/2006 સાહેબ લોકસભાના અંદર પેશ કરવામાં આવ્યું છે બિલ. how it is done. હા નાવ અને એના અંદર પણ સાહેબ આ જ વસ્તુ લખેલી છે. કેવું લખેલું છે સાહેબ? જો છો કે 30 નવેમ્બર 2006 हिंदी साहब 30 नवंबर 2006 लोकसभा में पेश किया गया. पहली बार मालूम हुआ कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जनजाति अनुसूचित जनजाति से भी खराब है. तो अनुसूचित जाति ની સ્થિતિ સારી છે સાહેબ. Today you are going through all the channels that every time Supreme Court and the High Court saying that you don't use the lower court. This is the derogatory statement. Recently judgment delivered. Don't use the નીચલી જાતિ. Nobody is નીચલી જાતિ. હા ક્લાસિફિકેશન કરવાનો અધિકાર જ નથી. આમાં એવું છે કે અનુસૂચિત જાતિ જનજાતિ સાહેબ, નીચલી જાતિ નથી. નાવ નીચલી જાતિ નથી સાહેબ. પણ રીતે અસમાનતા ઊભી નથી કરવાની. હું એ તો કહેવા માંગુ સાહેબ. તમારામાં એ શબ્દ નથી, નીચલી જાતિ શબ્દ નથી. પણ આમાં બી ક્યાં છે સાહેબ? શબ્દ નથી સર. શબ્દ તમે એક જ જણ બોલો ને. मैं वही कीधु कि भारतीय मुसलमानों की स्थिति अनुसूचित जाति जनजाति से भी खराब है. ખરાબ હે ને નીચલી જાતિ બેમાં ફેર. तो હું ક્યાં બોલું સાહેબ નીચલી જાતિ? આમાં છે એવું કે છે. ના 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 નથી નથી સાહેબ. FIR માં છે. તૂટક કરી અને બી FIR માં આ શબ્દ છે. પણ એ એમને લખ્યું એ વિડિયો આવશે તારે ખબર એ તો પડશે. પુરાવાનો હા, વિષય એ છે. પુરાવાનો. પણ સાહેબ આજે શબ્દ એટલો છે
કે સાંસદ એમને- સમિતિ અને કૃષ્ણામૂર્તિ સમિતિના એ બોથ આર ડિફરન્ટ, મેં કહી દીધું 2 વાર ભાઈ. હા સર આમાં સાહેબ એફઆઈઆર માં એમને બી નથી લખ્યું, એફઆઈઆર નથી આ માની લીધી. લો કે એ તો છે જ નહીં, 2 શબ્દોમાં જ છે. માની લો કે જે તે સમયે કઈ બી કમિટીની અંદર જે બી મુકાયું હોય એ વાતમાં કઈ કોઈ જગ્યાએ નીચેની કમ્પેરિઝન નથી થઈ નથી. કે આ કાસ્ટ ઊંચી ને આ કાસ્ટ નીચી, આ ઊંચી ને આ નીચી ને. આપણે બધાના મગજમાં એવા કન્સેપ્ટ છે કે ભાઈ આ અમારાથી નીચે, અમારી નાતમાં તો હવે અમારે પેલા હોય ને તો આ નાત હોય તો આ નીચેનું કહેવાય, સ્ટેપ છે. એ આપણે નવું. રૂટીનમાં બધા બોલતા એ હોય ના હોય. પણ એ ન હોવું જોઈએ. હા ના You સર. cannot compare in a public. અહીંયા સાહેબ એમાં કૃષ્ણામૂર્તિ ઉપર આ પ્રોગ્રામ હતો સાહેબ આપણે અને એ nobody બતાવવા can માંગતા હતા કે આપણે compare in the આટલા બધા open. કેમ નીચે બોલી. જતા રહ્યા જ્યારે તમે પીએચડી છો તો then how you can say કે આ નીચો ના ઊંચો. એ નથી કીધું સાહેબ અરે એ ભાઈ નથી. છે શબ્દ. FIR માં પણ એ શબ્દ કયો છે સાહેબ કે દલિતો, પણ એમને નીચું નથી કીધું. ત્યારે આપણે હા. જજમેન્ટ ના આપવાનું. ના ના, નથી, સર, હું નથી કમ્પેર આપતા. કરું છે. એમને સાહેબ શબ્દ શું છે કેવું છે બે? એટલે તમારી સમિતિ વાળી વાત ને આ બેમાં ડિફરન્સ મેં હા. લખી દીધું છે. હવે સાહેબ આ જે મુદ્દો જે છે સાહેબ, એમને જે Now મારો come to the point. હા, કે હવે જે સાહેબ મેં જે રજૂ કર્યું છે પ્રોગ્રામ કયો હતો તો નશા મુક્તિ અભિયાન બુરાઈઓને દૂર. હવે બુરાઈઓને દૂર કરવા માટે તો એ એમને કીધું કે ભાઈ બીજી કોઈ બચ્ચાએ દારૂ પીવાતો હોય તો મુસલમાનોએ દારૂ પીવાની જરૂર નથી. એ વસ્તુ સાહેબ એ કીધેલી છે એમના વિડીયોમાં. હવે મેન મુદ્દો એટ્રોસિટીનો એક જ Why you are વસ્તુ. differentiating the person by the caste? આપણે બધા જોડે જ છીએ. આપણે ક્યાંય કોઈ દિવસ એવું રાખે છે કાસ્ટમાં કે તમે જુદા? આપણે બધા પ્રેમથી જ રહીએ છીએ. આપણે બધા ઓલ આર ઇન્ડિયન. આમાં એ જે સાહેબ Why યુટ્યુબ the person is YouTube identifying પરથી- himself કે હું આ કાસ્ટ કે પેલો કાસ્ટ? આપણે ભારતીય છીએ. આપણે બધા ધ્વજવંદન ભેગા જ કરીએ છીએ. તમે કોઈ દિવસ આવું બધું કમ્પેર કરતા મેં તો જોયા નથી તમને હા એ તો કે ભાઈ આ પંચાલ છે અને આ ભાઈ સાહેબ છે, આ છે ફલાણા પેલા છે ઓલા છે. આપણે બધા ભાઈચારાથી રહીએ. હા એ જ વસ્તુ છે આમાં બી સાહેબ એ જ અહીંયા વસ્તુ ક્યાંય છે. વકીલો બે છૂટા પડીએ છે. આપણે જીએમ પટેલ તમે બધા આપણે જોડે છે ધ્વજવંદન કર્યું. હે આપણા કરવું માટે પડે, એ તો આપણી ધ્વજવંદન એક જ પ્રાથમિક છે. ફરજ છે સાહેબ ને, એટલે ફંડામેન્ટ એ રાઈટ જ તો છે. શું કામ કમ્પેરિઝન? વાય? અને વાય યુ આર ઇન્વાઇટિંગ સમ કાસ્ટ કે આની જાત આમ છે ને આની જાત આમ છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આપણા મગજની અંદર આ જે છે ને એ અંદરથી કાઢવાની જરૂર છે. ઇવન આપણી પોતાની પણ કાસ્ટ હોય, તમારી પણ કાસ્ટ હોય, એમાં બી ABCD હોય છે કે અમે તો આનાથી ઊંચા, અમે આનાથી નીચા, આની જોડે તમે બેસીએ નહીં, આના ઘરનું પાણી પીએ નહીં. વાય? વાય? આપણે હોટલમાં જઈએ છીએ, કઈ કાસ્ટ જોતા નથી. હોટલમાં આપણે બધા જ જઈએ છીએ. હવે તો આ બધા જે નોનવેજ ના ખાતા હોય એવા અમે જઈએ છીએ કે જ્યાં નોનવેજ બનતું હોય ત્યાં અમે પંજાબી ખાઈએ છીએ. અચ્છા. વૈષ્ણવ ધર્મ પાળતા હોય એવી જાય છે. એટલે એવું કઈક એવું નાત જાત કશું છે જ નહીં. કોણ રસોઈયો છે આપણે પૂછવા જઈએ? આપણે પાયલોટ ને પૂછીએ જ કઈ કાસ્ટ નો છો ભાઈ? આપણે ટ્રેનમાં પૂછીએ જ કઈ કાસ્ટ નો છે? Why the comparison? When you are speaking in the public, then you must be a cautious. અને ઓલરેડી 2 કમ્પ્લેન્ટ છે એમાં એટ્રોસિટી નથી એટલે તમે છૂટી ગયા છો. કારણ કે એની કલમોની સેક્શનોની સજાની જોગવાઈ ગઈ. તમને આપ્યું, તમને બીજા 3 મૌલવી હતા એને કોઈને નથી ટચ કર્યા, એમને તમને જ ટચ કર્યા. જ્યારે તમે પીએચડી લેવલની વ્યક્તિ છો, તમે આજે વકીલ છો, સિનિયર છો, કોઈ જુનિયર કદાચ એને મેન્શન કરતા ના આવડે, પણ તમને બેને સિનિયર એને મેન્શન કરતા ના આવડે તો હું જરા વધારે ભાર મૂકીને કહીશ કે સદા તમે સિનિયર છો. Don't behave in a such a manner. You have to assist in the court in a decorum manner. That should be the our attitude. Junior હોય એને ના આવડે આપણે એને મેં ટપકો આપીએ. એવું ક્યાં મારું સાહેબ એટીટ્યુડ નથી. એટલે હું એક એક્ઝામ્પલ આપું છું. હું એક એક્ઝામ્પલ હા, પણ- આપું છું કે ભણેલા માણસે વધારે ચોકસાઈથી શબ્દોનો ઉપયોગ કરવો પડે. હું કમ્પેરિઝન કરું છું કે આમ ભાઈ મકબૂલભાઈ નો સ્વભાવ જરા વધારે ઉગ્ર છે. તમારું આ તો ઉદાહરણ આપું છું, છે નહીં કે ભાઈ આ જરા માઇલ્ડ છે. તો એ આ તો બધાનું અલગ અલગ આજે આપી સર્ટિફિકેટ આલ્યું નકદી બધા એમ કે આ માઇલ છે ને હું ઉગ્ર છું. અરે મેં ખાલી એક હા. એક્ઝામ્પલ આપ્યું કે આઈ એમ નોટ કમ્પેરિંગ. ના પણ એટલે કહેવાનો મતલબ કે ભાઈ આપણે આપણા સ્વભાવને આને અંદર અંદર નહીં ખૂપી કઈ દેવા. નહીં, ચાલો લેટ એક અરે- એક્ઝામ્પલ આપું છું. હું તમને લેબલ નથી આપ્યું હો. કોણ ઉગ્ર અને કોણ. ના ના આપણે એવું હોય બી ના સાહેબ. આ તો એક વાત કરું, જનરલ વાત છે સાહેબ. આ just આ જનરલ વાત છે. તમાર પણ ઊભા છે અને શીખતા પણ ઊભા છે. એટલે એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ વસ્તુ આપણે ઇન પબ્લિક ડોમેન બોલતા હોઈએ then we have to speak in a very cautious manner.
અને એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. યુ માઇટ બી નોટ કમ્પેરિંગ, પણ મિનિંગ ઇઝ ધેટ. જે બી બીજી જાતિ સાંભળે એને એવું જ લાગે કે ભાઈ અમે નીચા છીએ. એટલે મેં પૂછ્યું કે અગાઉ પણ તમે મૌલવી છો તો પણ મારામારી રાયોટિંગના 2 ગુના છે તમારી વિરુદ્ધ. એક તો હુબલી, ભલે પુરવાર નહીં થયા હોય, આ લોકોને ખબર નથી. દે વિલ એક્ઝામિન ધ ડોક્યુમેન્ટ્સ, ઓનલાઈન જશે જોશે, કારણ કે હુબલીનું છે, કર્ણાટકનું છે. કસબાપેટ પોલીસ સ્ટેશન મેં હુબલી કર્ણાટકમાં મારામારી થઈ છે. એક હુબલીમાં થઈ છે, કર્ણાટકમાં થઈ. When you are a PhD person, then you have to control yourself. When we are the court, then we should keep in mind that what we are discussing. મારે કંઈક બોલવું હોય તો 10 વાર આપણે ઇન ફ્રેન્ડ સર્કલ વી કેન ડિસ્કસ એનીથિંગ, કે ભાઈ આમ છે તેમ છે. ઇવન નાતમાં બી આપણે ભેગા થઈને કહીએ કે ભાઈ આ તમારી નાતમાં અમે છોકરીને આપીએ, આમ તેમ. એ બધા તમારા પર્સનલ વિચારો છે, પણ ઇન અ પબ્લિક ડોમેન, યુ આર એક્સપર્ટ પર્સન, યુ આર ઇન્વાઇટેડ બાય ધી પર્સન. આજે આયોજક પણ ફેરવાઈ ગયો કે ભાઈ હવે અત્યારે માહોલ એટલો યુટ્યુબના કારણે ખરાબ થઈ ગયો. એટલું આ બાજુ વાળા નહીં, આ બાજુ વાળા બોલે છે, બધી કાસ્ટ ના બોલે છે, પણ જેના વિરુદ્ધ ફરિયાદ થાય એને તકલીફ પડે. એટલે કહેવાનો મતલબ કે આ આપણે બધાને કઈ પ્રોબ્લેમ નથી. આપણે ડે ટુ ડે રોજ જમીએ છીએ, જોડે ફરીએ છીએ, જોડે કરીએ. પણ પબ્લિક ડોમેનમાં વાય ધીસ કમ્પેરિઝન, વાય યુ આર ઓફેન્ડિંગ સચ કાસ્ટ, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. હું તમને સાંભળીને જ ઓર્ડર કરી શકું, પણ જસ્ટ હું ફોર અ મિનિંગફુલ પર્પસ આઈ એમ ડિસ્કસિંગ કે આપણને કઈ નથી હોતું. હા, બરાબર. આપણને કઈ જ નથી હોતું. આપણે ઓન ધ કોન્ટ્રારી કોરોનામાં એકબીજાને એટલી બધી મદદ કરી છે, ના નાત જાત જોયા વગર. વકીલોએ કેટલી મદદ કરી છે. ઇવન વકીલોએ જજોને, મુસ્લિમ જજોએ હિન્દુને મદદ કરી છે, હિન્દુએ દલિતોને મદદ કરી. કોઈ કાસ્ટ આપણામાં તો છે જ નહીં સાહેબ. કોઈનામાં નથી. આલમમાં તો ક્યાંય નથી. કોઈ અમે બધું જોયેલું સાહેબ, એમાં તો નહીં, ક્યાંય આપણે નથી આવતું. ક્યાંય બધું ભાઈચારાથી જ હા. ચાલે છે. તો વાય વી આર કમ્પેરિંગ. તમે ખાલી નશા મુક્તિની વાત હતી તો નશા મુક્તિની જ વાત કરો. બીજા 3 મૌલવીને નથી લીધા, તમને જ લીધા છે. હા સર, જુનાગઢના કેસથી ટાર્ગેટ એ થયા ભાઈ છે. બધું અહીંયા દલિત શબ્દ સિવાય સાહેબ બીજો શબ્દ પણ એટલે નથી જ વાપર્યો. એટલે તો પૂછ્યું કે એટ્રોસિટી કે એટલે સાહેબ, અને આપણે લોકસભામાં એમ કે છે કે ભાઈ અરે ભાઈ, આપણા અમે લોકસભા વાળી વાત દલિતોને પૂરી આટલું થઈ. આપ્યું, મુસલમાનોને આટલું આપ્યું, એવું બોલે અરે છે સર. કાસ્ટ પૂરતી વાત કરો એ વાત અલગ છે, કમ્પેરિઝન ની વાત. મેં આટલા ઉદાહરણ આપ્યા તો યુ કાન્ટ ફોલો. તમે જાણો છો હું કહેવા માંગુ છું. શબ્દ ના આઈ એમ નોટ અહીંયા સાહેબ આખી I FIR am તો not supposed- ભડકાઉ ભાષણ વાળી વાત જ આઈ એમ નોટ સપોઝ ટુ કન્વિન્સ યુ. પણ ના 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 આમાં એ કઈ નથી. ઝઘડા થઈ જાય ને નહીં. કોઈ 2-4 જણા મારામારી થઈ જાય તો શું કરવાનું? રાયોટિંગ ફાટતા કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? કોઈક હુમલો કરી દે તમારા આયોજકો ઉપર તો કેટલી વાર લાગે? હા, થઈ જાય સાહેબ એના. કોઈ નિર્દોષ માણસો મરી જાય. આનો મિનિંગ કઈક નીકળે છે ને કોઈક 2 જાતો ભેગા થઈ લડે તો તમારા કોક મરે, આના કોક મરે. મરે તો આપણા ઇન્ડિયન જ. હા સર. હે, બોમ્બ પડે છે, કોરોના આવે છે, હે, કઈ બી આ મચ્છર કરડે છે તો કઈ જોવે છે નાચ જાત? ના નથી. તો પછી Okay, now come to the point. જી. હવે 24/12/23 થી સાહેબ એમને કોઈ મોડાસા પૂરતી કે સાહેબ આ પ્રવચનના આધારે કોઈ વેરમનસ્ય ફેલાયું હોય નથી કે થયું, કોઈ ભગવાનનો આભાર કોઈ માનો. નથી. એટલે થાય તો પણ એમને સાહેબ જે મુદ્દા લખ્યા છે એનો હું તો ખુલાસો કરું છું. એટલે આ તો કહું છું, મેં એ જ કીધું તમને કે હા. ભાઈ આ કઈક થયું એમ. હોય તો 2-4 તમારા મરી જાય કે 5-25 એટલે ગડા પાટુમાં મરી જાય. ફરિયાદ સાહેબ આમ અમે ધીંગાણું થતા વાર ના લાગે. નથી થયું એ અલગ વસ્તુ છે. ભગવાનનો આભાર માનો, અલ્લાહનો આભાર માનો. જી. હવે કે સાહેબ આ જે જુનાગઢથી ઊભું થયું ત્યાંથી આ એને ચીણવટભરી રીતે વિડીયો જોઈને આ રીતે સાહેબ એમને એ કર્યું છે. એટલે બીજા 2 ગુનાના અંદર સાહેબ બેલ આઉટ થયેલા છે. જુનાગઢના વિડીયોમાં શું છે ભાઈ? એ સાહેબ એ તપાસ એ પોલીસ કરશે હવે સાહેબ. એને બેલ આઉટ થઈ ગયેલા છે ના સાહેબ. એટલે પણ શું છે મને આઈ ડોન્ટ નો હા. જુનાગઢનો વિડીયો. આપણને વિડીયો જોવાનો ટાઈમ નહીં મળતો, તમને એ સાહેબ એ આ જે શું છે જુનાગઢનો વિડીયો? ભલે છૂટી ગયા પણ વોટ ઇઝ ધ બેઝ? એમાં આવું ભડકાઉ ભાષણ હતું એની જ કલમો લાગી છે. એમાં એમની શું ભડકાવું પાછું? કોઈ ભડકાવ નથી સાહેબ. આ તો આમાં બધું સરકારના પોલીસને ભડકાવ કેવો હતો. હવે સાહેબ બીજી વાત કે સાહેબ એમને રિમાન્ડ માંગવાની એ કીધું.
હવે પ્રોગ્રામ સાહેબ કોઈ ગેરકાયદેસર પ્રોગ્રામ હતો નહીં, કાયદેસર હતો. જે કઈ પ્રોગ્રામ જે બન્યું છે સાહેબ એ રેકર્ડ આધારિત પ્રોગ્રામ છે. હવે સાહેબ નામદાર ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સાહેબ જે મુદ્દા બતાવ્યા છે, 11 મુદ્દા બતાવ્યા છે, કે 11 મુદ્દાના અંદર સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા છે સાહેબ, ભડકાઉ ભાષણ તો કોઈ દુશ્મનો કોઈ સાહેબ નામદાર કોર્ટના રેકર્ડે પુરાવો નથી. શાંતિ ડહોળવાની કોઈ પ્રવૃત્તિ કરી હોય ને એ માહિતી મેળવવાની બાકી છે. તો સાહેબ દરેક ગુનાની ઇન્વેસ્ટિગેશન અલગ થયેલું છે. પછી ત્રીજો મુદ્દો છે સાહેબ, આવડી મોટી સભાનું આયોજન કરેલ છે તો આયોજન નાણાં ક્યાંથી આવ્યા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે. ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે, તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, એ સાહેબ કબજે કરેલી છે. બીજું કે સાહેબ એમને કીધું કે હા છે જ ને સાહેબ કોલ ડિટેલ જુનાગઢ વાળાને નંબર લઈ લીધો. નંબર થયા છે. અહીંયા આયા પછી બાકી છે. એ આખો મોબાઈલ છે અમારો. એક મિનિટ નહીં સર, આજે સવારે જે એમના અહીં પહોંચ્યા છે સર 5 વાગે, તો એમનો એ નંબર મેળવી અને કોલ ડિટેલ કંપનીમાંથી મેળવવાની બાકી. એટલે અહીંયાના ગુનાની બાકી છે. એટલે કોલ ડિટેલ બી સાહેબ જો કઢાવ્યું હોય ને નંબરના આધારે એના અંદર આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. પાંચમો મુદ્દો સાહેબ એવું છે કે અઝહરીનું કેનેરા બેંકમાં સાહેબ હુબલીમાં એકાઉન્ટ છે. એકાઉન્ટ લેવા માટે પણ સાહેબ આરોપીની હાજરીની જરૂર નથી. પોલીસને સાહેબ પાવર છે, ગમે ત્યાંથી ગમે તેને એકાઉન્ટ મેળવી શકે. છઠ્ઠી સાહેબ કે એમને જે મુદ્દા બતાવ્યા છે, છઠ્ઠી કે સાતમી સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે તો સાહેબ એમને ખબર છે આઈઓને, કેમ કે એમને જ કહ્યું કે યુટ્યુબ ચેનલ ઉપર એમનો વિડીયો છે, યુટ્યુબ ચેનલ છે સાહેબ, એના અંદર સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી. અને જે બી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે એના અંદર સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેન નોટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ સર. એ સાહેબ જે ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જે ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ. અને આરોપી સાહેબ એમના કબજામાં છે. પેલા સાહેબ બે જજમેન્ટ જે છે સાહેબ, જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે 11 મુદ્દાઓનું, ઓનરેબલ કોર્ટ ઇઝ અવેર ધીસ જજમેન્ટ સાહેબ. ને સેકન્ડ જજમેન્ટ છે એ બી સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટનું છે સશીલાબેન, કે ડોક્યુમેન્ટરી આધારિત હોય ને જ્યારે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર. એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઈનને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ. અને સવાલ સાહેબ રહ્યો બીજા એમને કીધું કે બીજા આરોપીને સાહેબ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના. એમાં સાહેબ મારું એક કહેવું છે કે સાહેબ એ આરોપીને સાહેબ રજૂઆત કરવાની કે અને સાહેબ એડવોકેટ હાજર થાય એને સાહેબ તક મળી નથી. આ જ કેસમાં આગળના આરોપીની જે રિમાન્ડ 4 દિવસના આપ્યા છે. પૂછ્યું હતું આપણે, એની હા. સહી લીધી. આ સહી મારા લીધી, ઓર્ડરમાં લખ્યું છે. આ સહી લીધી બરાબર. વકીલ રોકવા છે તો કે મારી પાસે કોઈ વકીલ નથી, રોકવા નથી. હા એટલે એટલે આખા રિમાન્ડના કારણો વાંચી બતાવ્યા છે. હા બરાબર છે સાહેબ. હા. એટલે કે આગળના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે એ જ સાહેબ એનો રોલ. પૂછીને જ કર્યું છે ભાઈ. હા. મેં ઓર્ડરમાં જ પહેલું લખ્યું છે. હા તો હું એ જ સહી કહું છું લીધી છે સાહેબ order. કે અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આલ્યા છે. એ ક્રાઇટેરિયા હાલના જ આરોપીને લાગુ પડે સાહેબ, એનો રોલ હોય છે જેનો જેવો. એટલે સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ સાહેબ. ચાલો, કઈ કહેવાનું છે રિપ્લાયમાં? ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું, ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું નામદાર કોર્ટ તરફથી. ના, મારે અપાર્ટ ફ્રોમ ધ મેટર, ના ના સાહેબ. પણ આપણે વી શુડ બી કોન્શિયસ અબાઉટ ધ વર્ડ્સ. નવી પેઢી સાહેબ જઈ છે તરફ. જૂની પેઢીમાં ઠીક છે પણ નવી આપણે પેઢી અત્યારે આમ આવી રહી છે. આપણે એને આપણે કઈ કરવા માંગીએ છીએ. આપણે જ અહીંયા આમાં હેરાન થઈએ છીએ, આમાં તકલીફ થઈ છે. ઇન્ટેન્શન સાહેબ કોઈ નથી, એ પાછું છે સાહેબ. ઇન્ટેન્શન કઈ કહેવાનું છે રિપ્લાયમાં? સંજોગોમાં સાહેબ રિમાન્ડ જરૂરી છે પ્રત્યક્ષ એ હાજરી. તો તમે કહી દીધું, હમણે કઈ દલીલ કરી એના અનુસંધાન. ત્રીજા સાહેબ મૌલાના ઉત્તર પ્રદેશથી છે. એમની પણ સાહેબ આ વિશેષ માહિતી અરજદાર હાજર કરેલ આરોપી પાસે સાહેબ મેળવવા માટે પૂછપરછ ઉત્તર પ્રદેશના અને શું રેલેવન્સી છે એ સાહેબ જોડે હતા સાહેબ. ત્યાં અહીંયાના પ્રોગ્રામમાં હા બીજી ફાયદો. જોડે હતા તો તમે તો લખ્યું જ છે ને કે 4 મૌલવી આયા, તેમાંથી 3 મૌલવી વિરુદ્ધ કઈ ઓનલાઈન દેખાતું નથી. તો પછી હવે ઉત્તર પ્રદેશના જોડે શું તપાસ કરવાની છે તમારે? એટલે સાહેબ આ તમામ જે કારણો દર્શાવે કારણો તો બરાબર, તમે જે શબ્દ બોલો એ મને વિચારી ન એટલે સાહેબ કે ઉત્તર પ્રદેશ વાળા કઈ બોલ્યા છે તો પછી
જે બોલ્યા છે એની વાત કરો ને, ફંડ ની વાત છે બરાબર છે, કોલ ડિટેલ ની વાત બરાબર છે, કે આ એકાઉન્ટમાં કોણ કોણ પૈસા આપે છે, ફંડમાં શું કેવી રીતે આવે છે, યુટ્યુબમાં કોઈ કોણ ચલાવે છે, વોટ ઇઝ ધ પર્પઝ, ક્યારથી ચલાવે છે, આ પહેલા પણ કોઈ આવા ભડકાઉ ભાષણો છે કે કેમ, એ બધું ડેટા એનાલિસિસ કરવું પડે એને જોડે રાખી. ટેકનિકલમાં અને પૂછપરછ કરવી જરૂરી છે. That's all. Okay. ચાલો બાકી બધા બહાર જાઓ, મારે અહીંયા ઓર્ડર લખાવો.